ફ્રેન્ડ્સ પહેલાં તમે આ અવાજ સાંભળો છે ને, એકદમ મસ્ત. હવે આજે રેસીપી નવી નથી પણ રીત અલગ છે અને તમે આ રીતે બનાવજો. જો એકદમ વ્હાઈટ છે કે નહીં, આટલી સરસ વેફર અને આટલું જ સરસ છીણ બનશે. બસ તમે એકવાર મારી રીતે ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, વિડીયો આપણો છે ને બહુ જ લાંબો ના થાય ને, એટલે મેં આ તમને ડાયરેક્ટ છીણ બતાવ્યું છે. મેં લાંબા બટાકા લીધા હતા, એને રાત્રે છોલી અને છીણને આવું 3-4 પાણીએ ધોઈ અને આવી રીતે પાણીમાં રાખ્યા હતા. જો છીણ એકદમ લાંબુ અને છૂટું છે, એટલે બટાકા તમારે લાંબા લેવાના અને જે છીણી છે એ મોટા કાણાની લેવાની, એટલે આટલું સરસ તમારું છીણ પડશે. અને એની સાથે જો આ રીતે ગોળ વેફર પાડવી હોય તો મીડિયમ ગોળ બટાકા લેવાના અને એનાથી વેફર પાડવાની. આ બંને બહુ ઇઝી છે અને જે બધાને ખબર હોય એટલે મેં નથી બતાવ્યું કે બટાકા કેવા લીધા હતા. હવે મેં રાત્રે બધું રેડી કર્યું હતું. બીજે દિવસે સવારે મેં લગભગ 5 લીટર જેટલું પાણી તપેલામાં ગરમ મૂક્યું. એકવાર પાણી ઉકળે પછી આપણે આગળનો પ્રોસેસ કરીશું. તો આ મેં સિંધવ મીઠું નાખ્યું છે. જો પણ તમારે મીઠા વગરની એકદમ મોડી કરવી હોય તો કશું જ નહીં, પાણી ઉકળે એટલે તમારે બધી એક સામટી નહીં, અડધી થોડી બેચમાં બનાવશો ને તો ફટાફટ બનશે અને સરસ પણ બનશે. હવે છીણ નાખ્યા પછી તમારે એક જ ચપટી તમારે અંદર ફટકડી ઉમેરવાની છે અને લગભગ 3 થી 4 મિનિટ એને આગળ ઉકળવા દેવાની. એ ઉકળી જાય એટલે પછી એને કાઢી લેવાનું. તમને લાગશે કે આ કાચી રહેશે, ના, હું એને કેમ કાચી નહીં રહે એવું તમને આગળ બતાવું છું. અને તમે જુઓ આપણું છીણ કેટલું વ્હાઈટ છે, સહેજ પણ પીળું પડ્યું નથી. બસ આ જ ટેકનિક છે. મેં જે રીતે બનાવ્યું છે ને એ રીતે તમે બનાવજો. તમારું છીણ અને વેફર બહુ જ સરસ બનશે. તમારે આવી જ રીતે રૂમાલમાં વીંટીને રાખવાનું છે. એનું રીઝન એ કે આપણે 4 મિનિટમાં તમને એવું લાગે કે બટાકા ચડ્યા નહીં હોય, પણ જ્યારે આ રૂમાલમાં રહેશે ને તો અંદર જે વરાળે છે ને એ બાકીના બટાકા ચડી જશે, એટલે ઓવરકૂક પણ નહીં થાય. આપણી જે છીણ કે વેફર છે એકદમ સફેદ રહેશે અને એકદમ છૂટું પણ રહેશે. એ તમે આગળ જોજો કેટલી સરસ રહેશે. હવે આપણું છીણ બફાઈ ગયું છે. હવે આપણે વેફર ઉમેરીએ છીએ, તો એમાં પણ સહેજ મેં પાણી ઉમેર્યું એટલે થોડું સિંધવ મીઠું અને એક ચપટી અંદર ફટકડી ઉમેરી છે. એને પણ સેમ પ્રોસેસથી તમારે બાફી લેવાની છે. અને એને પણ બાફ્યા પછી મેં કીધું એમ તમારે એને રૂમાલમાં જ રાખવાની છે, એટલે જેટલી બાકીની જે કચાશ હશે ને એ વરાળે બફાઈ જશે તમારી વેફરને છીણ અને સહેજ પણ ઓવરકૂક નહીં થાય. તો બસ જો આ જ રીતે મેં રૂમાલમાં પોળી કરી દીધી ને હવે તમારે ઢાંકીને મૂકી રાખવાની. હવે આપણી છીણ પણ બફાઈ ગઈ, વેફર પણ બફાઈ ગઈ. હવે સૂકવવાનો હતા. હવે બીજી એક વાત કે આપણે જે આ રૂમાલમાં નાખ્યું ને એટલે એક્સેસ વોટર નહીં રહેજો. આમાં આપણી જે વેફર છે એ કેટલી એકદમ છૂટી છે ને, સહેજ પણ છૂટી નથી પાડવી પડતી. જેવી તમે મૂકો એવી તમારે પાથરી શકો છો. અને એની જ સાથે આ છીણમાં પણ જુઓ બધું જ પાણી એબ્સોર્બ થઈ ગયું છે. એકદમ છૂટું છીણ છે કે નહીં. હું હમણાં પ્લાસ્ટિક પર તમે આગળ જોયું કે કેટલો અવાજ સરસ આવતો હતો. બસ એટલું જ છૂટું અને સરસ છીણ પડશે. લગભગ એને 1.5 દિવસ સુકાતા થયું અને મેં બોટલમાં ભરી છે. જો મારી છીણ અને વેફર કેટલા વ્હાઈટ અને કેટલા સરસ છે. અને હવે આ તો ફિનિશ પ્રોડક્ટ થયું, પણ એને તળીને તો હું તમને બતાવું ને, તો હું તમને તળીને પણ બતાવું છું. ફ્રેન્ડ્સ, તમે મારી રીત ફોલો કરજો. તમારી વેફર અને તમારી આ છીણ એકદમ સરસ બનશે. કોઈ પણ જાતની ઝંઝટ વગર બહુ ઇઝી મેથડથી. જો આપણી વેફર કેટલી વ્હાઈટ છે, એકદમ સરસ છે કે નહીં, અને ફટાફટ કોઈ પણ વધારાની મહેનત વગર. હવે આપણે છીણ પણ તળીએ. તો જો છે ને કેટલી ઇઝી મેથડ છે. તો તમે આ રીતે બનાવો છો કે અલગ રીતે બનાવો છો? જો તમે કોઈ અલગ રીતે બનાવતા હોય ને આટલી સફેદ તમારું છીણ બનતું હોય ને તો એ પણ મને જણાવજો. હું નેક્સ્ટ ટાઈમ એ પણ ટ્રાય કરી જોઈશ. તમને ગમ્યું હોય ને તો તમારા ફ્રેન્ડ જોડે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.